રાજકોટમાં લેવા પટેલ મુદ્દે વાયરલ થયેલી પત્રિકા મુદ્દે મોટો ખુલાસો થયો છે। એક પત્રિકા વાયરલ થઈ હતી જેમાં લેવા પાટીદારની પત્રિકા મુદ્દે આજ મોટો ખુલાસો થયો છે। લેવા પાટીદાર કડવા પાટીદાર આ બે વચ્ચેની હુંસાતુસી દર્શાવતી એક પત્રિકા વાયરલ થઈ હતી અને આ બાબતને લઈને પોલીસ તપાસ કરવામાં આવી। પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે વાયરલ પત્રિકા મુદ્દે પરેશ ધાનાણીના ભાઈનું નામ ખુલ્યું છે કે પરેશ ધાનાણીના ભાઈએ આ પ્રકારની પત્રિકા વાયરલ કરાવી હોવામાં હાથ હોઈ શકે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, જે પત્રિકા વાયરલ થઈ હતી અને જ્ઞાતિની અંદર પણ પેટા જ્ઞાતિને લઈને હુંસાતુસી સામે આવી હતી, વાદ વિવાદ કે ભાઈ લેવા પાટીદાર ને કડવા પાટીદાર, ખુલાસો શું થયો આ પત્રિકાને લઈને? ચોક્કસ અત્યાર સુધીમાં 4 જે પાટીદાર યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ દ્વારા, અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ બાબતોએ તપાસ કરવામાં આવી છે। પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી છે, તેમની જે ધરપકડ થઈ શકે છે। સાથે સાથે આગામી દિવસોની અંદર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। દરોડા પાડ્યાની પણ હકીકત છે। આપણી સાથે જે કોંગ્રેસના આગેવાન ધરમભાઈ, આ પત્રિકાનો આખો મામલો શું છે અને શરદભાઈની પણ ધરપકડ થઈ શકે એમ છે? પત્રિકાનો મામલો એવો છે કે ભારતીય જનતા પાર્ટી સંસદની લોકસભાની ચૂંટણી એક લોકશાહીનું પર્વ કહેવાય, એ સાથે મળીને રાજકોટની સારી જનતા ઉજવી રહી છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમે 5 લાખના મતથી અમે છૂટાવાના છીએ, અને એ લોકો તો એવું કહે કે પરેશ ધાનાણીની ડિપોઝિટ જવાની છે। તમામ આગેવાનો કહી રહ્યા છે જ્યારે પરેશ ધાનાણીની ડિપોઝિટ જવાની 5 લાખની જો જીતની વાત કરતા હોય તો આવી પત્રિકાના ખેલ કરવાનું બંધ કરે। આ પત્રિકા જે હતી એ અમારી હતી જ નહીં। અમે પરેશ ધાનાણીના પરિચયવાળી પત્રિકા વેચતા હતા। આ એક ષડયંત્ર છે, અને ષડયંત્ર એટલા માટે કે લેવા પટેલ સમાજને દબાવવાની વાત છે। ટૂંકમાં રૂપાલા સાહેબ દ્વારા જે આ કાર્યવાહી થઈ રહી છે, ખૂબ એક લેવા પટેલમાં, આમ જનતામાં, 18 વર્ણમાં ખૂબ રોષ વ્યાપી ગયો છે। શરદ ધાનાણી વિરુદ્ધ પણ ગુનો દાખલ થાય, એને કાલે પકડવા માટે પોલીસ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા। કોઈ અત્યારે વાત અમે અખબારના માધ્યમથી અમને જાણવા મળી છે, શરદભાઈ કાલે અહીંયા જ હતા। અમે રાજકોટના પોલીસ કમિશનર પાસે ગયા હતા કે અમારો કાંઈ વાંક હોય તો શરદભાઈ એમ કીધું કે મને મારી ધરપકડ કરો, ત્યારે પોલીસ કમિશનરે કાંઈ ધરપકડ કરી નથી। ષડયંત્ર બનાવવામાં આવે જેથી કરીને લેવા પટેલ સમાજને મતદાન થતા દબાવવાની વાત છે ટૂંકમાં। અને લેવા પટેલ સમાજ હોય કે 18 વર્ણ હોય, કોઈ દબાવવાનું નથી। રાજકોટનું પરિણામ નિશ્ચિત છે। પરેશ ધાનાણી 2 લાખ મતથી જીતવાના છે, ગમે એટલા ષડયંત્રો કરે। આજે જનતા ચારેય બાજુ એક પરેશભાઈને મતરૂપી 7 તારીખે એને બધા જ લોકો, રાજકોટના લોકો આવકારી રહ્યા છે ટૂંકમાં। ધરમભાઈ, આ પત્રિકામાં હતું શું તે આટલું બધું જે દેકારો થયો અને 4 યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ થયો? પત્રિકા મેં પોતે વાંચી હતી। પત્રિકામાં કોઈ એવું એક પણ કોઈ વર્ગ વિગ્રહ થાય એવી વાત નથી। 2 સમાજની 2 ભાઈઓ વાત કરતા હોય એવી વાત જાણવા મળી છે। કોઈ પત્રિકા આ અંદર જ્યારે ન્યાયાલયમાં 4 છોકરાને હાજર કર્યા ત્યારે જાણવા વિગત મુજબ માનનીય જજ સાહેબે પણ આ લોકોને ખખડાવ્યા છે કે ભાઈ આ પત્રિકામાં તમને શું દેખાય છે? રૂપાલા સાહેબ જાહેરમાં બોલ્યા તો એની ધરપકડ કેમ કરતા નથી? એટલે એવું કાંઈ છે નહીં, દબાવવાનો પ્રયાસ છે માત્ર, અને રાજકોટની જનતા આનો જવાબ 7 તારીખે 100% આપશે। શરદભાઈની ખરેખર સંડોવણી છે, શું કહેશો? નહીં, શરદભાઈની 1% સંડોવણી નહીં। શરદભાઈ આવી પ્રવૃત્તિ કરે જ નહીં। પરેશભાઈ ધાનાણીનો પરિચય પત્રિકા આપતા હોય એ તો અમારી 500 કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આપે છે। હવે નેગેટિવ પ્રવૃત્તિ કોંગ્રેસમાં કોઈ દી કરતા જ નથી, અને આ લોકો એવી શું કામે 5 લાખની વાતો કરવાવાળા લોકો આવી નાની પત્રિકાથી શું કામે પીવે છે? કોઈ પત્રિકાનો કોઈ અર્થ નથી ટૂંકમાં। જે કામ કરવું હોય, આ તો લોકશાહીનું પર્વ સાથે મળીને ઉજવવું જોઈએ। અને રાજકોટનું રંગીલું રાજકોટ છે। રૂપાલા સાહેબ જ્યારથી આવ્યા ત્યારથી એ રાજકોટની રંગીલા શહેરને રોજડવાનું કામ કરે છે, અને પ્રજા માફ નહીં જ કરે। કોઈ શંકાને સ્થાન નથી। આવી કોઈ પત્રિકા તો રોજ જી પરાક્રમ, આભાર આપનો તમામ માહિતી બદલ। બીજેપી નેતા યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। યજ્ઞેશભાઈ, તો કોંગ્રેસનું એવું કહેવું છે કે આખું બીજેપીનું ષડયંત્ર છે, પત્રિકા વાયરલ કરવામાં આવી અને પુરુષોત્તમભાઈ ઉમેદવાર જાહેર થયા ત્યારથી રાજકોટને રગદોડી નાખ્યું, તમે શું કહેશો? જે પ્રમાણે મેં નિવેદન સાંભળ્યું અત્યારે કોંગ્રેસના નેતાનું, એ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે
લેવા પટેલ સમાજને બદનામ કરવાનું કહાવત હોય. એનો મતલબ એ છે કે કોઈ એક સમાજ માટે તમે પત્રિકા બહાર પાડો છો, એ સમાજને તમે બચાવો છો, એટલે કોઈ એક સમાજને તમે ચૂંટણીની અંદર વર્ગ વિગ્રહ કરાવી અને હોવાની વાત કરી રહ્યું છે કોંગ્રેસ. બીજી વાત છે કે નામ બહાર આવ્યું છે અને એની પર પગલાં લેવાય ન લેવાય એ પછીની વસ્તુ છે, એ પોલીસ તપાસનો વિષય છે. એના માટે બચાવ પક્ષમાં ક્યાં ઉતરવાની જરૂર છે? સીધી રીતે એક જ શબ્દ કહી દો કે પોલીસ તપાસ કરશે અને જે પણ નિર્ણય આવશે એમને મંજૂર છે. ગુજરાતના પોલીસ તંત્ર ઉપર કોંગ્રેસને પણ ભરોસો હોવો જોઈએ, ભારતીય જનતા પાર્ટીને પણ ભરોસો છે. તો આ એમને એ નિર્ણયને આવકારવો જોઈએ કે પોલીસ જે નિર્ણય આવશે એને અત્યારથી જ તમે શરદભાઈના બચાવમાં ઉતરી પડો છો. એનો મતલબ એ છે કે તમારામાં કંઈક ખોટું કરવાનો તમને અહેસાસ થાય છે, ત્યારે તમે બચાવમાં ઉતરી પડો છો. બચાવમાં ઉતરવાની ત્યારે જરૂર પડે કે જ્યારે તમે પોતાની જાતને ગુનેગાર કરતા હો. તમારી જાતને ગુનેગાર નથી જ કરતા, ક્યાં જરૂર છે? મંજૂર. જી યજ્ઞેશભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો જે રીતે આરોપ લગાવવામાં આવ્યા, રાજકોટમાં પત્રિકા વાયરલ થઈ હતી, કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે બીજેપી આ પ્રકારનું ષડયંત્ર રચી રહી છે, જ્યારે બીજેપીનું કહેવું છે કે જો ખરેખર આ પ્રકારનું ષડયંત્ર હોય તો પોતાના નેતાને બચાવવાના અથવા તો નેતાના ભાઈને બચાવવાના પ્રયત્નો કેમ કરવામાં આવી રહ્યા છે.